હવે આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ યુનિટની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે ગ્લોસરીથી શરૂઆત કરીએ. ટુ ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, ઇનિશિયેટિવ એટલે શરૂઆતમાં, સિંગલ હેન્ડેડ એટલે એકલે હાથે, લીકિંગ એટલે ટપકવું, પ્રવાહી વસ્તુ બહાર નીકળવું, ઓર્ફન્સ એટલે અનાથ, ટુ એડપ્ટ એટલે સ્વીકારવું, એબન્ડન એટલે ત્યજી દેવું, ટુ સર્વાઇવ એટલે જીવન નિર્વાહ કરવું, સર્કમસ્ટન્સીસ એટલે સંજોગો, સ્પેડ્સ એટલે કોદાળી, ટુ ડિવોટ એટલે સમર્પિત થવું, ફેટર્નિટી એટલે ભાઈચારો, ફેલોશિપ એટલે મિત્રતા, ટર્ટલ વોક એટલે કાચબાની ચાલ, કાચબાની ગતિએ, વોલેન્ટિયર એટલે સ્વયંસેવક, સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટક, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, એક્ટિવિઝમ એટલે કાર્ય પ્રવૃત્તિ, સપોર્ટિવ એટલે મદદરૂપ, હ્યુમેનિટી એટલે માનવતા, સ્નોબિશ ઓર એરોગન્ટ એટલે દંભી, હેઝિટેશન એટલે ખચકાટ, આનાકાની થવી, ક્વિટિંગ એટલે છોડી દેવું, ક્વિટ, ઇમોશનલ એટલે લાગણીના સંબંધો, રિમૂવલ એટલે દૂર કરવો, જે કચરો એને રિમૂવલ કહેવાય, ગાર્બેજ એટલે કચરો, રેક્સ એટલે દંતાળી, થ્રેશ એટલે કચરો, ગાર્બેજ જેવો સમાનાર્થી શબ્દ છે, ગિયર એટલે રક્ષણ માટેનો શૂટ, ડાયપર એટલે બાળોતિયું, વેન્ચર એટલે સાહસ, શ્રપ એટલે નાનો છોડ, લેમ્પ એટલે ખાડા પૂરવા, વોટર બોડી એટલે પાણીના સ્ત્રોત, સકમ એટલે સંઘર્ષ છોડી દેવો, એડવર્સ સિચ્યુએશન એટલે વિપરીત પરિસ્થિતિ, ટુ ઇમર્જ એટલે બહાર આવવું. હવે સિનોનિમ સમાનાર્થી શબ્દો, ઓર્ફન એટલે whose parents are died, જેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. ટુ એબન્ડન એટલે ટુ ગીવ અપ, લીવ લીવ, બીચ, સીસોર, cause, reason, snobbish, arrogant, shrub, plant અથવા bush, fraternity, brotherly, brotherhood, worn out, too old or too damaged, gears એટલે should to protect from dirt, weed એટલે useless plants, જેને આપણે કે નિંદણ, વધારાનું ઘાસ, polluted એટલે dirty, waves એટલે begins or continue a war, water bodies એટલે lake, river, cities એટલે sources of waters, activist એટલે worker, bond એટલે relationship, equipment એટલે tools, quit એટલે leave, turtle એટલે tortoise, turtle અને tortoise માં થોડો ફરક છે. turtle ખાસ કરીને જે સમુદ્રની અંદર જે હોય અને tortoise આપણે જમીન ઉપર પણ જોવા મળતા હોય છે. antonyms, arrogant to modest, polluted to clean, quick to joy. Now confusing words, father, પિતા, further એટલે આગળ, feather એટલે પીંછા, plants એટલે છોડવા, છોડ નાના, અને planet એટલે ગ્રહ. હવે મિત્રો આપણે ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફ સમજીશું, પછી એના ક્વેશ્ચન આન્સર જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. તો અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષનો હતો ત્યારે તેને એનજીઓ નેશનલ ગાર્ડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી, જેનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એનું શોર્ટ ફોર્મ છે EFI. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, શરૂઆતમાં સંસ્થાએ કાચબાની ગતિએ કામ શરૂ કર્યું. A move to save turtle eggs and young hatching in Chennai. શરૂઆતમાં ચેન્નઈની અંદર જે નાના જે કાચબા તેના બચ્ચા, એના ઈંડા એને બચાવવા માટેનો કાર્ય શરૂ કરેલું. Today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. આજે જે અરુણ અને એની ટીમ છે, એના જે વોલન્ટિયર સ્વયંસેવકો છે, એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા જે પાણીના સ્ત્રોત છે, વોટર બોડીઝ, લેક્સ છે, પોન્ડ્સ છે, જે બીચીસ છે, એને સ્વચ્છ કરવાનું કામ કરે છે. તો કઈ જગ્યાએ કામ કરે? ચેન્નાઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઈમ્બતુરમાં અને પુડુચેરીમાં કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ. આ ટીમ શું કામ કરે છે?
તો સરોવર ચોખ્ખા કરે છે, બીચીસ એટલે દરિયા કિનારા ચોખ્ખા કરે, એન્ડ ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ ટ્રીઝ એટલે વૃક્ષો વાવે છે, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ અને શેરી નાટકો દ્વારા લોકોને જ્ઞાન આપે છે, એન્ડ ઓલસો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ અને પર્યાવરણની મિત્ર એવી કાગળની થેલીઓ પણ આ લોકો બનાવે છે. Arun's team had students who joined him when they were in class 7. અરુણની ટીમમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં અભ્યાસ કરતા ત્યારથી જોડાયેલા, and continued to work with him even after 5 years. અને આજે પણ એમ કે 5 વર્ષ પછી પણ એ બધા અરુણની ટીમમાં જોડાયેલા છે. How old was Arun Krishnamurti when he founded the NGO? અરુણ કૃષ્ણમૂર્તિએ જ્યારે એનજીઓ એટલે નેશનલ ગાર્ડ ઓર્ગેનાઇઝેશન સ્થાપના કરી, જેનું નામ છે EFI, ત્યારે એની ઉંમર કેટલી હતી? તો 17 years. તો when Arun founded the NGO, he was 17 years old. Second question, when did he founded NGO EFI? તો રિવર્સ ક્વેશ્ચન છે, પહેલાનો જવાબ આવી જશે એમાં. He founded NGO EFI at the age of 17. What is Arun and his team clean? Arun and his team શું સાફ કરે છે? Arun and his team clean different water bodies like ponds, lakes, beaches, zoos, etc. Which cities are mentioned here? આ પેરેગ્રાફની અંદર કયા શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો હૈદરાબાદ, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર and પોંડિચેરી. How do they educate the people? એ લોકો કે અરુણ અને એની ટીમ એના સ્વયંસેવકો લોકોને કઈ રીતે શિક્ષિત કરતા હતા, જ્ઞાન પહોંચાડતા હતા? તો they educate the people through street plays. They make શું બનાવતા? They make environment friendly paper bags. Next paragraph please with Robert. Which experience as a child inspired to take up the cause of the environment? Interviewer પ્રશ્ન પૂછ્યો અરુણને કે which experience as a child inspired to take up the cause of environment? તમે બાળપણમાં એવી કઈ ઘટનાથી તમે પર્યાવરણને બચાવવા માટે પ્રેરિત થયા? What was your first activity? ના તમારા જીવનની પહેલી પ્રવૃત્તિ શું હતી? આ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. અરુણે જવાબ આપ્યો ઇન્ટરવ્યુઅરે, તો મારા ઘરની બાજુમાં સરસ મજાનું સરોવર હતું. Which once had a lot of birds, frogs and snakes. એક વખતે એ સરોવરમાં ઘણા બધા પક્ષીઓ, દેડકા અને સાપ રહેતા. Was heavily polluted. અને આ સરોવર ભયંકર રીતે પ્રદૂષિત થયું. It led to the spread of mosquitoes. એનું પરિણામ શું? તો મચ્છરનો ઉપદ્રવ શરૂ થયો. And turn a lovely place into ugly neighborhood. એટલે સરસ મજાનું સુંદર જે મારા પાડોશમાં રહેલું સ્થળ એ ગંદુ થઈ ગયું. This hurt me badly. આ ઘટનાએ મને ભયંકર રીતે ઘાયલ કર્યો. I wanted to do something about it. અને હું એ વસ્તુ માટે અથવા એ સરોવર માટે કંઈક કરવા માંગતો હતો. I got together with a couple of my friends. હું અને મારા થોડા મિત્રો એકઠા થયા and cleaned the pond next to my house. અને મારા ઘરની બાજુમાં રહેલા સરોવરને મેં સ્વચ્છ કર્યું. This was the first activity. આ મારા જીવનની પહેલી પ્રવૃત્તિ હતી. ક્વેશ્ચન જોઈએ. What for Arun building? So there was a beautiful lake next to Arun's house. It was heavily polluted. It hurt Arun badly. Which was his first activity? So Arun and his friend, couple of friends, cleaned the pond next to his house. It was his first activity. અરુણ એના મિત્રોના ઘરની બાજુમાં જે સરોવર તે સાફ કર્યું, સ્વચ્છ કર્યું. એના જીવનની પહેલી પ્રવૃત્તિ હતી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. What kind of support did you get from your parents and teachers? તમને તમારા માતા-પિતા અને શિક્ષકો પ્રત્યેથી કેવા પ્રકારની મદદ મળી? ઇન્ટરવ્યુ પ્રશ્ન કરે છે. Was there any conflict between study time and activism? તમારી પ્રવૃત્તિ તમારા અભ્યાસમાં કઈ સંઘર્ષ થતો એમ કે? I have supportive parents. જો અરુણ શું કહે છે, જવાબ આપે છે કે મારા જે મમ્મી પપ્પા બહુ સપોર્ટિવ હતા, મદદરૂપ હતા.
who understood that my interest was the environment. અને મારા મમ્મી પપ્પાને પણ ખબર કે મને પર્યાવરણમાં રસ છે. They have never stopped me from doing what I want on my part. અને મારા પક્ષે હું જે કંઈ કરવા માંગતો હતો એમાં મારા મમ્મી પપ્પાએ કદાપી મને અટકાવ્યો નથી. I also made sure that અને હું એ પણ વાતનું ધ્યાન રાખતો I did not fail my parents in any way. અને હું પણ મારા પક્ષે મારા મમ્મી પપ્પાને નિરાશ કરવા નહોતો માંગતો. I always informed them about everything that I did and took their advice before jumping into action. અરુણ કહે છે જ્યારે પણ હું કોઈ પ્રવૃત્તિ શરૂ કરતો એ પહેલા હું મારા મમ્મી પપ્પાને જાણ કરતો અને એની સલાહ પણ લેતો. I have teachers who taught me how to go about things. મારા જે શિક્ષક હોય એ શિક્ષકોએ મને આ બધી પ્રવૃત્તિ કઈ રીતે કરવી એ પણ મને શીખ્યું. They also taught me humility so that I did not become snobbish and arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. તો મારા શિક્ષકોએ મને માનવતાના પાઠ ભણવ્યા શીખ્યા જેથી કરીને હું દંભી અહમી ન બની જાઉં. હું મારી જાતને એક સુપરસ્ટાર માનવા ન લાગું કારણ કે હું આખરે શું હતો આ બધું પર્યાવરણનું કામ કરતો હતો પર્યાવરણવિદ તરીકે કામ કરતો એટલે મારી જાતને હું સુપરસ્ટાર ન માનું અહમી ન બનું દંભી ન બનું એટલા માટે મારા શિક્ષકોએ મને માનવતાના પાઠ શીખ્યા. They taught me to be simple. જો મારા શિક્ષકોએ મને શું શીખ્યું તો સાદા સરળ થઈને રહેવું and keep learning all the time. હંમેશની માટે સદાને માટે શીખતા રહેવું. I am not an activist. હું કાર્યકર્તા નથી. I am an environmentalist. હું પર્યાવરણવિદ છું. I learned so much by doing this work. અને આ બધા કામ કરવાથી પર્યાવરણ હું એમાંથી ઘણું બધું શીખ્યો છું. How are Arun's parents for him? અરુણના મતે એના મમ્મી પપ્પા એના માટે કેવા હતા? તો Arun's parents are supportive for him. Supportive. Did he take advice before jumping into action? કે કોઈ પણ કામ શરૂ કરતો પહેલા મમ્મી પપ્પાની સલાહ લેતો તો yes, he took advice before jumping into action. What did his teacher teach him? So his teacher taught him the lesson of humility. The lesson of humility. Was he a superstar? So a superstar? No, he was not a superstar. He is an activist or an environmentalist. So he is an environmentalist. So next paragraph જોઈએ મિત્રો. How did your school and college further your interest? તારો જે આ પર્યાવરણમાં રસ હતો એ રસમાં તારી શાળા અને કોલેજે કઈથી વધારો કર્યો? હવે અરુણ શું જવાબ આપે? Both my school and college had plenty of green cover and both were homes to several other life forms. મારી શાળા અને કોલેજની આજુબાજુમાં ઘણા બધા વૃક્ષો અને ઘણા બધા ત્યાં કે જીવો પક્ષીઓ પ્રાણીઓ રહે. This made me understood their importance. અને આ વસ્તુએ મને એનું મહત્વ પણ શીખવ્યું. How beautiful they are. તે કેટલા સરસ સુંદર છે. And why we need to protect them. અને આપણે એનું રક્ષણ કરવાની શા માટે જરૂર છે? These animals are on their own. આ પ્રાણીઓ પોતાની રીતે જીવે છે, આત્મનિર્ભર છે, find their own food and are always active. જાતે પોતાનો ખોરાક શોધે છે, હંમેશા પ્રવૃત્તિશીલ રહે છે. On the move and never lazy. હંમેશા હરતા ફરતા પ્રવૃત્તિશીલ રહે છે, કદાપી આળસુ બેસી રહેતા નથી. It is so positive. આ બધું હકારાત્મક છે. We have a lot to learn from them. તો આપણે આ પ્રાણીઓમાંથી ઘણું બધું શીખવું જોઈએ. એ એક્ટિવ છે, પોતાનું કામ જાતે કરે છે. તો આપણે પણ આ પ્રાણીઓમાંથી થોડા પોઝિટિવ બની અને જાતે કામ કરવું જોઈએ, પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ, આળસુ બેસી રહેવું જોઈએ નહીં. How can we say that the birds and animals are self-reliant? આપણે કઈ રીતે કે પ્રાણીઓ પક્ષીઓ આત્મનિર્ભર છે? તો they find their own food and are always active and never be lazy. So we can say that the birds and animals are self-reliant. Find out opposite word from the paragraph. આ ફકરાની અંદર બે એવા શબ્દો છે જે વિરોધી છે, તો આપણે શોધવાના છે. તો આપણે કહીએ એક્ટિવ અને લેઝી. આ બે કેવા શબ્દો છે? ઓપોઝિટ વર્ડ છે.
What should we learn from the birds? આપણે પક્ષીઓમાંથી શું શીખવું જોઈએ? તો we should learn to be active, not to be lazy, and be positive from the birds. We should be active. We should never be lazy and be positive. Next paragraph જોઈએ મિત્રો. Did you feel any hesitation to quitting a well-paying job and venturing into this full time? તમે સારો પગાર આપતી તમે જોબ છોડી અને આ સાહસિક પ્રવૃત્તિમાં એટલે કે પર્યાવરણમાં પ્રવૃત્તિમાં જોડાયા, એમાં તમે થોડી આનાકાની ખચકાટ થયો. What were the option you waited before you arrived at your decision? તમે આ નિર્ણય લીધો જોબ છોડવાનો, તો તમે કઈ વસ્તુ પર વધારે ભાર મૂક્યો? તમારી નોકરીને વધારે ભાર મૂક્યો કે તમે પરિવારને ભાર મૂક્યો? હવે આનું શું જવાબ આપે? It is always good to decide in favor of what you really love to do. આનું શું કહે? તમને જે કામ ગમતું હોય એના તરફ ડિસિઝન લેવો, એના તરફેણમાં ડિસિઝન લેવો વધારે સારો. I quit my job at Google. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી, but still keep in touch with my friends there. પણ ગૂગલમાં કામ કરતા મારા મિત્રો સાથે અત્યારે હાલ પણ હું સંપર્કમાં છું. So only my duties at Google have come to an end. એટલે ગૂગલ સાથેની મારી જે નોકરી હતી, ફરજો, એનો અંત આવે છે. Not my emotional bond. મારા જે લાગણીના સંબંધો છે એનો અંત આવ્યો. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. I understood that. એ દિવસ મને યાદ છે. I had to leave the job. મારે નોકરી છોડવી પડશે. At that minute, જ્યારે મેં ડિસિઝન લીધો નોકરી છોડવાનો in 2010 માં, or else I would never be daring enough to do so. મેં મારા જીવનમાં આટલું સાહસ કદાપી નથી કર્યું. કયું સાહસ? એ નોકરી છોડવાનું એ સાહસ 2010 ની અંદર કર્યું, એ મારા જીવનનું સૌથી મોટું સાહસ છે. I could not sit back and enjoy the life when environmental damage was happening on such a large. આટલા મોટા પ્રમાણમાં પર્યાવરણનું નુકસાન થતું હોય તો હું એમ કે ઘરે બેસીને આનંદ ન માણી શકું. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું પડશે અને મારે જે કંઈક કરવાનું છે એને મારી પૂરી ધ્યાનની જરૂર છે. So I left Google for EFI. એટલે મેં Environmentalist Foundation of India માટે મેં ગૂગલની નોકરી છોડી દીધી. Why did he leave Google? He left Google for EFI, for environment. Concentration means attention. Concentration means attention. તો મિત્રો અહીંયા જે આપણે યુનિટ 3 and interview with અરુણ કૃષ્ણમૂર્તિ એનો પાર્ટ 1 અહીંયા આપણે પૂરો કરીશું મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આ યુનિટમાં આપણે પાર્ટ 2 ની ચર્ચા કરીશું. ત્યાર સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર.